ધાનેરા તાલુકાના જીવાણા ખાતે 2 દિવસીય તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરાયું છે। આ ધાર્મિક ઉત્સવમાં દાન રૂપે મળતી રકમ શિક્ષણ પાછળ ખર્ચવાનો નિર્ણય લેવાયો છે। ધાનેરા તાલુકાના જીવાણા ખાતે આજથી તુલસી વિવાહના ધાર્મિક ઉત્સવની ઉજવણીની શરૂઆત થઈ છે। જીવાણા ખાતે આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પૂજ્ય મહંત રતનગીરી ગુરુ ધનગીરી મહારાજ દ્વારા આયોજિત તુલસી વિવાહ મહોત્સવની ઉજવણીના પ્રથમ દિવસે આજે સાધુ સંતોના આગમન સાથે મહાયજ્ઞ યોજાયો હતો। આજે પહેલા દિવસે ધાનેરા તાલુકાના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો પણ ઉમટ્યા હતા। આ પ્રસંગે રાજસ્થાનના રાજેશ્વર ભગવાન આંધળી માતા ધામ ટ્રસ્ટ નવચંડાના સાધ્વીજી ભગવતીબાઈનું આગમન થતાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું। પૂજ્ય સાધ્વીજીએ સમાજમાં પ્રચલિત કુરિવાજોને દૂર કરી વ્યસન મુક્ત બનવા અને સમાજમાં સંસ્કારનું સિંચન કરવા દીકરીઓને પૂરતું શિક્ષણ અપાવવા હાકલ કરી હતી। મંદિરના મહંત અને તુલસી વિવાહના આયોજક રતનગીરી બાપુએ પણ આ પ્રસંગની ઉજવણીમાં ભાવિકો દ્વારા દાન ભેટ રૂપે મળતું દાન શિક્ષણ પાછળ ખર્ચવાની જાહેરાત કરી હતી। ભાળી રહ્યા है કે આધે તુલસી વિવાહ કર્યો અત્રે 4 મહિના અનુષ્ઠાન કર્યો। અનુષ્ઠાન નિમિત્તે આ બાતી ભાઈઓ અને બહેનો અનુષ્ઠાન નિમિત્તે જમણ બાદન બોલાયા તો એને में જે આવક થશે ને ભેળા કરવાના ને એ બધા મૂળ शिक्षण में है પછી કોઈ ગરીબ ભાઈઓ એને ફી है એવી રીતે વાપરવાના મોજ શોખ કરવાના ને પછી કે હોના સોદીની દુકાન કરવાની ને ઘડિયાળના શોરૂમ કરવાના ને મારો એક ધ્યેય કે ભાઈ બહેનને ભણાવો ને ભાઈ બહેન આગળ વધો। જય બોલો જગદીશ મહારાજ કી જય। તુલસી વિવાહના ભવ્ય ઉત્સવમાં આવતીકાલે ભગવાનના લગ્નનો પ્રસંગ યોજાવા જઈ રહ્યો છે, જેમાં ભગવાનની જાન માલોત્રા ગામ ખાતેથી આવશે, જ્યારે રૂડા મામેરાનું આગમ થાવર ગામથી થશે। આ ભવ્ય ઉત્સવમાં મંદિરના મહંત સૌને આવકાર આપી રહ્યા છે। માતાઓ અને બહેનો કે ફીટ 9 વાગે માલોત્રાથી ધોન આવશે। ભગવાનની વાત તો કૂદ શું આવશે? ધોન આવશે, ઘોડાબગી રથ અને એક જૈન 9:30 વાગે થાવરથી 21 લાખ રૂ ઉમેરો આવશે। 21 લાખ રૂ ઉમેરો થાવરથી। ખૂબ ખૂબ થાવરવાળા ધન્યવાદ, માલોત્રા ગામને ખૂબ ખૂબ ધન્યવાદ। એમ તો ભાઈ થાવરથી 35 લાખ રૂપિયા કર્યા है પણ 21 લાખ રૂ ઉમેરો 14 લાખ ઓલા ઉડવણી બધો બરોબર। ધન્યવાદ ભાઈ માલોત્રા થાવર में। जय बोलो दत्तगिरी महाराज की जय। जय बोलो वदेपुरी महाराज की जय। जय बोलो सुंदरपुरी महाराज की जय। राजेश्वर भगवान की जय।